ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ ખેડૂતોને થયેલી પાક નુકસાની મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર ઠાલા આશ્વાસન આપવાનો આક્ષેપ કર્યો છે। લલિત વસોયાએ ગુજરાત સરકાર પર આક્ષેપ મૂકતા જણાવ્યું છે કે સરકારના ચોપડે ધોરાજી ઉપલેટા પંથકમાં ગ્રામ્યમાં 50 થી 60 ઇંચ વરસાદ નોંધાતા ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થયું હોવાનું નોંધાયેલું છે। ભારે વરસાદના કારણે ધોરાજી ઉપલેટામાં અનેક ચેકડેમો પણ તૂટી પડ્યા છે, ત્યારે ગુજરાત સરકાર એમના મંત્રીને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલીને માત્ર ખેડૂતોને આશ્વાસન આપે છે। લલિત વસોયા એ વધુમાં જણાવતા કહ્યું છે કે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ધોરાજી ઉપલેટાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો સાથે મુલાકાત કરી પણ મંત્રી દ્વારા કોઈ વિશેષ પેકેજની જાહેરાત કરાઈ નથી। કૃષિ મંત્રી સસ્તી પ્રસિદ્ધિ માટે થઈ અને ખેડૂતો વચ્ચે આવ્યાનો તેમણે આક્ષેપ કર્યો। राज्य सरकार फक्त वाहवाही मेळववा माटे एमना कृषि मंत्री श्री ने आ विस्तारना प्रवासमां मोकले छे, पण कृषि मंत्री श्री पर कोई नक्कर जाहेरात करवाने बदले फक्त सर्वेनी वात करी अने खेडूतोने छेतरवानुं काम करे छे।